નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના સલાટવાડામાં આવેલી શ્રી દસ્તા સમાજની વાડી ખાતે વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠન દ્વારા એક સંગઠન બનાવવા માટે કારોબારી મીટિંગ બોલાવવામાં આવી, જેમાં સંગઠનલક્ષી હોદ્દાઓની જાહેરાત કરવામાં આવી। કાર્યક્રમમાં ગુજરાતના ચારે દિશાના વાલ્મીકી સમાજના અગ્રણીઓ એકત્રિત થયા હતા અને તેમાં હોદ્દાની ફાળવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્ય અતિથિ કાળુ નનૈયા, રોહિત સોલંકી, નરેશ સોલંકી, રમેશ વાસોદિયા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ નરેશભાઈ બી સોલંકી છે, હું સુરતથી છું અને ગુજરાત વાલ્મીકી સંગઠનની અંદર અને મને જે પ્રમુખ તરીકે હોદ્દો જે આપવામાં આવેલો છે તે કરી અને આમનો હું ખૂબ ખૂબ આભાર વાલ્મીકી સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જેથી કરીને આ સમાજ પર અત્યાચાર થતા હોય તે બદલે એમને પૂરેપૂરો ન્યાય આપવાની ગણતરી રાખું છું। મારું નામ નરેશભાઈ બી સોલંકી છે। આજે વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠનની રચના કરવામાં આવી છે, જે ગુજરાતમાં સમાજ ઉપર થતા અન્યાચાર, શોષણ અને અત્યાચાર રોકવા બાબતે આ સંગઠનની રચના કરવામાં આવી છે। એમાં 162 નગરપાલિકા હોય, તેમાં સફાઈ કામદાર સાથે થતો અન્યાચાર, પછી કોન્ટ્રાક્ટથી શોષિત કરતા એવા લોકો, પછી સમાજના કોઈપણ વર્ગના વ્યક્તિઓની ઉપર શોષણ થતું હોય, અત્યાચાર થતો હોય, એના માટે આ સંગઠનની રચના કરવામાં આવી છે અને સમાજના હક અધિકાર માટે આ સંગઠન બનાવવામાં આવ્યું છે। મારું નામ રમેશભાઈ વાસુદિયા, અમદાવાદ।